વિદ્યાર્થી મિત્રો, હું વિપિન જોશી મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયના પ્રકરણ નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો વિશે આજે વાત કરવાના છીએ। તો એમાં વૃદ્ધિ અને વિકાસ બંનેને એક સમાન ગણતા હોય તો એ બંને સમાન નથી પણ એકબીજાથી અલગ પડે છે। તો એ બે વચ્ચે શું ભેદ છે, શું તફાવત છે, એ આજના વિડીયોમાં આપણે જોઈશું। ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર વિષયાંક વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો। વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો। હવે આગળ એમાં વાત કરીએ કે વૃદ્ધિ અને વિકાસનો તફાવત। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં તમે જે તફાવતો લખતા હતા એમાં ઘણીવાર આપણે પેરેગ્રાફ સ્વરૂપે લખતા હોય, પણ હવે આપણે કોષ્ટક સ્વરૂપે લખીએ છીએ। તો એનું એક કોષ્ટક જ બનાવી નાખીએ। એમાં અહીંયા મુદ્દાઓ, પછી અહીંયા વૃદ્ધિ અને વૃદ્ધિ કરતા પહેલા વિકાસ લખીએ, આર્થિક વિકાસ, અને પછી લખીએ આર્થિક વૃદ્ધિ। આર્થિક વૃદ્ધિ। હવે એક પછી એક આપણે જુદા જુદા તફાવત જોવાના છે। તો વાત કરીએ આર્થિક વિકાસ અને વૃદ્ધિની। પહેલા તો હું તમને કહીશ કે આર્થિક વિકાસ છે એ વૃદ્ધિ કરતા ખૂબ જ મોટું છે, એટલે કે એને વિશેષ ગણવામાં આવે। આર્થિક વૃદ્ધિ એવી પ્રક્રિયા છે કે જેની અંદર અર્થતંત્રની આવક વધે છે, પણ અર્થતંત્રની જે સંસ્થાઓ છે એમાં પરિવર્તન આવતું નથી। આર્થિક વૃદ્ધિ જે છે એની અંદર આવક વૈધે રાખે છે, લોકોના મનોવલણો બદલાતા નથી। એટલે જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રની આવકનો વધારો તો થાય જ છે, સાથે સાથે અર્થતંત્રનું માળખું, લોકોના મનોવલણો પણ બદલાઈ જાય છે। એટલે જ જીરાલ્ડ મેયરે જણાવ્યું છે, એક અર્થશાસ્ત્રી થઈ ગયા છે જીરાલ્ડ મેયર, JR મેયર, બરોબર। તો જીરાલ્ડ મેયરે એવું જણાવ્યું હતું કે આ જે વૃદ્ધિ છે એના વિશે એને એમ કીધું કે પેલા વિકાસની વાત વૃદ્ધિના સંદર્ભમાં કરી કે વિકાસ કોને કહેવાય, તો કે વૃદ્ધિ જે છે ને એમાં પરિવર્તનને ઉમેરી દો। વૃદ્ધિની વધતા પરિવર્તન, એટલે વૃદ્ધિમાં પરિવર્તન પ્લસ કરો, વૃદ્ધિ અને પરિવર્તનનો સરવાળો એટલે વિકાસ। આવી વાત જીરાલ્ડ મેયરે કરેલી હતી। આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બેયમાં ઘણો બધો તફાવત છે। એ તફાવત આપણે અહીંયા જોવાના છીએ કે એ બે વચ્ચે શું તફાવત રહેલો છે। તો તફાવતનો પહેલો મુદ્દો આપણે લખીએ કે પ્રક્રિયા કે ઘટના। પહેલા આપણે મુદ્દાઓ લખશું। વિદ્યાર્થી મિત્રો, જે પાઠ્યપુસ્તકમાં તમને મુદ્દા આપેલા નથી પણ મેં અલગ તારવેલા છે, તો એ પ્રમાણે હું તમને તફાવત સમજાવું છું। બરાબર, પ્રક્રિયા કે ઘટના।
તો આને આધારે આપણે એનો તફાવત તારવી શકશું કે આર્થિક વિકાસ છે એ પ્રક્રિયા છે, આર્થિક વિકાસ છે એ લખી જ નાખીએ, આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ ઘટના છે, આર્થિક વૃદ્ધિ એ ઘટના છે, આર્થિક વૃદ્ધિ એ ઘટના છે. બીજા મુદ્દાની વાત કરીએ તો પરિવર્તન, પરિવર્તનને આધારે પણ બેમાં તફાવતો છે. પરિવર્તનો શું આમાં તફાવત છે? તો કે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો જોવા મળે છે. બરાબર, અહીંયા પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો થાય છે, બંને થાય છે. જ્યારે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તન જ જોવા મળે છે, જોવા મળે છે. આ એનો બીજો તફાવત હતો. પછી વિદ્યાર્થી મિત્રો આપણને ખબર પડી ગઈ કે પરિમાણાત્મક એટલે જેનું પરિમાણ છે, આપણે એને સંખ્યામાં દર્શાવી શકીએ, એનું માપ એ પરિમાણાત્મક છે, સંખ્યાત્મક. અને ગુણધર્મોને આધારે ગુણાત્મક, કે એના સારા ગુણો હોય તો એ વધારે ગુણોને લીધે તેને આપણે ગુણાત્મક પરિવર્તન કહીએ છીએ. ત્યાર પછી વાત કરીએ તો ઉત્પાદનના વપરાયેલા સાધનોનો પ્રશ્ન મુદ્દો છે. ત્રીજો તફાવતનો મુદ્દો છે ઉત્પાદનના વપરાયેલા સાધનોનો પ્રશ્ન. બરાબર, તો આર્થિક વિકાસમાં ઉત્પાદનના વપરાયેલા પ્રશ્નો છે, જે સાધનો છે એના વપરાશનો પ્રશ્ન ઊભો થાય છે. અહીંયા આર્થિક વિકાસમાં ઉત્પાદનના સાધનો વપરાયેલા હોય તેનો વપરાશનો પ્રશ્ન ઉદ્ભવે છે, પ્રશ્ન રહે છે. જ્યારે આર્થિક વૃદ્ધિની વાત કરીએ તો આર્થિક વૃદ્ધિમાં આ સાધનોની પુનઃ વેચણી થઈ જાય છે, એટલે આ પણ બેમાં તફાવત છે કે ઉત્પાદનના વપરાયેલા સાધનો હોય તેનો વપરાશનું શું કરવું, તો એવો પ્રશ્ન આર્થિક વિકાસમાં થાય. જ્યારે આર્થિક વૃદ્ધિમાં એવો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી. ત્યાર પછી કોની સાથે સંબંધ, આપણે એના પછીનો મુદ્દો તારવીએ તો કોની સાથે સંકળાયેલ સંબંધ અથવા કોની સાથે સંકળાયેલ ખ્યાલ છે, કોની હારે સંકળાયેલ છે. તો એ જોઈએ આપણે કે જે આર્થિક વિકાસ જે છે, તો આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલ છે અને વૃદ્ધિ છે વિકસિત દેશો સાથે. અહીંયા વિકાસશીલ દેશો સાથે સંકળાયેલ છે, જ્યારે આ આર્થિક વૃદ્ધિ છે એ વિકસિત દેશોની સાથે સંકળાયેલ છે, વિકસિત દેશો સાથે સંકળાયેલ છે. તો આ પણ એનો એક તફાવત છે. પછી આર્થિક વિકાસને અને વૃદ્ધિને માપવું હોય તો એના સંદર્ભમાં પણ તફાવત છે.
તો પાંચમો તફાવતનો મુદ્દો માપવાનું કાર્ય. માપવાનું કાર્ય. હવે માપવું હોય તો આર્થિક વિકાસને માપવું હોય તો અતિ મુશ્કેલ છે. આને માપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે. અતિ મુશ્કેલ છે. આર્થિક વિકાસને માપવું હોય તો માપી શકાતો નથી, જ્યારે આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે. આને માપવું હોય તો સરળ છે, જ્યારે વિકાસને માપવું હોય તો સરળ નથી. પછી ખ્યાલ કેવો છે? કોઈ મોટો વિસ્તૃત ખ્યાલ છે કે સીમિત, એની વાત કરીએ તો પછીનો છઠ્ઠો મુદ્દો લખશું ખ્યાલ. બરાબર, ખ્યાલ. આર્થિક વિકાસનો ખ્યાલ છે એ વિસ્તૃત છે. આપણને ખબર છે આ ખૂબ મોટો છે, એટલે વિસ્તૃત ખ્યાલ છે. અને અહીંયા આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એ સીમિત છે. સીમિત ખ્યાલ છે. ત્યાર પછી કોની સાથે સંબંધ. બરાબર, આને કોની સાથે સંબંધ છે એ સાતમો મુદ્દો થશે. કોની સાથે સંબંધ. બરાબર, કોની સાથે સંબંધ એટલે આને આપણે માથાદીઠ આવક અને એની વેચણીની વાત કરીએ છીએ. તો આર્થિક વિકાસને માથાદીઠ આવક અને વેચણી બંને સાથે સંબંધ છે. અહીંયા માથાદીઠ આવક અને તેની વેચણી સાથે સંબંધ છે. તેની વેચણી સાથે સંબંધ છે. તેમાં ખાલી માથાદીઠ આવકની જ વાત નથી, એનો વધારો થાય કે નહીં એટલું જ નહીં, પણ એની વેચણી પણ કેવી રીતે થાય છે એની સાથે સંબંધ છે. જ્યારે આમાં માત્ર માથાદીઠ આવકના વધારા સાથે માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. આને માથાદીઠ આવક વધારા સાથે જ સંબંધ છે. જ્યારે આને માથાદીઠ આવક વધે અને સાથે એની વેચણી કેમ થાય એની સાથે સંબંધ છે. ત્યાર પછી 7 મુદ્દાઓ આપણે જોઈ ગયા. પછી 8મો તફાવતનો મુદ્દો જોઈએ. તફાવતનો 8મો મુદ્દો. 8મો મુદ્દો આપણે એવો રાખશું કે એની પ્રક્રિયા, વિકાસની પ્રક્રિયા. વિકાસની પ્રક્રિયા. બરાબર, આપણે વાત કરીએ એની તો આર્થિક વિકાસની જે પ્રક્રિયા છે એ ધીમી હોય. આર્થિક વિકાસ છે ને, આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી હોય છે. જ્યારે આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા ઝડપી હોય છે. વૃદ્ધિ ઝડપથી થાય પણ વિકાસ છે એ તો મર્યાદિત, ધીમે ધીમે વિકાસ છે એ થતો જોવા મળે. પછી કોના વગર કોણ શક્ય છે એટલે શક્યતા. શક્યતાની વાત કરીએ તો આર્થિક વૃદ્ધિ વિના વિકાસ શક્ય નથી. આના વગર આ શક્ય નથી. આર્થિક વૃદ્ધિ વિના
વિના વિકાસ શક્ય નથી. અને અહીંયા આર્થિક વિકાસ વગર આર્થિક વૃદ્ધિ શક્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયું કે આર્થિક વિકાસ અને વૃદ્ધિ આ બેયની અંદર આ તફાવત રહેલો છે. ફરીથી એકવાર આપણે એના મુદ્દાઓને રિપીટ કરી લઈ જેથી આપણને થોડો ખ્યાલ આવે. તો આર્થિક વૃદ્ધિ અને વિકાસનો તફાવત શું? તો પહેલી વાત કરી કે પ્રક્રિયા કે ઘટના. આર્થિક વિકાસ છે એ પ્રક્રિયા છે, આર્થિક વૃદ્ધિ છે એ ઘટના છે. બીજું પરિવર્તન. આર્થિક વિકાસમાં ગુણાત્મક અને સંખ્યાત્મક, પરિમાણાત્મક અને ગુણાત્મક એ બંને પરિવર્તન જોવા મળે છે, જ્યારે આની અંદર માત્ર પરિમાણાત્મક પરિવર્તન જ જોવા મળે છે. ત્યાર પછી ત્રીજું કે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં ઉત્પાદનમાં જે વપરાયેલા સાધનો હોય એ જે સાધનો છે એ સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઉદ્ભવે છે, જ્યારે અહીંયા આર્થિક વૃદ્ધિમાં એ પ્રશ્ન ઊભો થતો નથી, એ પુનઃ વેચણી થઈ જાય. ચોથી વાત કે કોની સાથે સંકળાયેલ છે. આર્થિક વિકાસની જે પ્રક્રિયા છે એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલ છે, જ્યારે વૃદ્ધિ છે એ વિકસિત દેશો સાથે સંકળાયેલ છે. પછી માપવાનું કાર્ય. આર્થિક વિકાસ માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે, જ્યારે વૃદ્ધિનું માપવાનું કાર્ય સરળ છે. ખ્યાલ. તો આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત ખ્યાલ ધરાવે છે, જ્યારે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એ સીમિત છે. કોની સાથે સંબંધ? તો કે જો આર્થિક વિકાસ છે એને ખાલી માથાદીઠ આવક નહીં પણ એની વેચણી સાથે પણ સંબંધ રહેલો છે, જ્યારે આર્થિક વૃદ્ધિમાં માત્ર માથાદીઠ આવકના વધારાની સાથે જ સંબંધ રહેલો છે. ત્યાર પછી વિકાસની પ્રક્રિયા કેવી? તો કે આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી હોય, વિકાસ છે ધીમે ધીમે થાય, અને આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા છે એ ખૂબ જ ઝડપી હોય છે. અને છેલ્લું શક્યતા. આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. જ્યારે આર્થિક વિકાસ ના થયો હોય તો પણ આર્થિક વૃદ્ધિ શક્ય છે. એટલે આર્થિક વૃદ્ધિ વિના વિકાસ શક્ય નથી, પણ આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આર્થિક વૃદ્ધિ અને વિકાસ એ બેયના તફાવતો જોયા. આગળ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળના મુદ્દાની ચર્ચા કરશું.